ફોટા ફોટા પાડી રહ્યા છે મારી પાંચસો કરી જય બાબારી મિત્રો, આજે અમારો ચોથો દિવસ છે ચાલવામાં અને લગાતાર 2 દિવસથી આખલો સંગાત આવી રહ્યો છે. નંદી મહારાજ છે, શ્રાવણ મહિનો છે એટલે એ પણ રણોજા આવી રહ્યા છે. લાલભાઈ શું કહેવું? 20 કિલોમીટરથી ચાલી રહ્યો છે. હેલ્પર સાહેબ હે બાબારી સાઈડ માં ચાલે છે. હા ને ટકાટક જો ઠાણગંડા મારી પબ્લિક પણ જઈ રહી છે અને એકદમ મોજ છે. અરવિંદજી ને કલર પ્લેટ જતી રહી. અરવિંદજી તમારે કલર પ્લેટ જતી રહી છે ને? હે અરવિંદજી કલર પ્લેટ જતી રહી છે ને તમારે? જો જોઈ શકો છો રાગે રાગે નીકળી રહ્યા છે બ્લોકમાં. રેડી બ્લોકમાં લગી રહ્યો. અમે ક્યાં ક્યાં જઈશું તમને બ્લોકમાં બતાવીશું. જય બાબારી, જય રામાધાણી. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય બાબારી. અમે પગપાળા યાત્રા રણોજા જઈ રહ્યા છીએ. આ પુલીથી રણોજા પણ બાદમાં હજી ઘણું છેટું છે. સાચોરથી કમ્પ્લેટ 25 કિલોમીટર કાપી નાખ્યું છે. પગને નવ તૂટી ગઈ છે. લુણીના પુલી ચડી ગયા બહુ કાટું છે. આ તો 12 દિવસનો ધણી હોય ને તારે તારું સક્સેસ થાય કોમ ભાઈ. કે આપણું તો ખાવા મૃત શરીર થઈ ગયું છે. શું કહું? જય બાબારી, જય બાબારી. લુણી નદી ચાલુ થઈ ગઈ છે. જો મિત્રો કેવો નજારો છે. અને હાલ તો અમારો નજારો એકદમ થઈ ગયો. બહુ ખાસ જગ્યા છે. શરબત પીવરા છે. ઘણી દયાથી પહોંચી જશું ગમે એમ કરીને. ભાઈઓ શરબત મળે છે બહુ મસ્ત છે. વીઆઈપી પીતા આવજો બધાય. પાછળ હોય જે પાછળ હોય જે પાછળ હોય ને ભાઈ શરબત પીતા આવજો પાછળ. અમારે ગગુદાન નદી બતાય. આ નદી ભાઈ રણોજાની દયા વગેરે ચાલુ તો બહુ મુશ્કેલ પડી જાય છે. હા જેને 12 બીજના પરચા જોવા હોય ને ખાલી ચાલતા પેડલ આવે ને એને ખબર પડી જાય. હાઈટ ના હો કરવાની ગીચરું ને વી ઘરે કરીને પડ્યા રે પણ હાઈટ ના હો કરવા ના આવે. એ પેન્ડલ આવતા હોય બહુ ફેર આવી જાય. લાલભાઈ શું કહું? સાચી વાત છે. બહુ કાઢવું પડે. એક વાર અમન વીતી લીધે આજ બવાદી વીતે લીધે. લાલભાઈની તો 1 વર્ષ આવેલા છે અને આ પહેલી વાર આપણું ચાલવાનું છે અને બહુ આપણે બહુ ફેટ આવી છે. બહુ એટલે બહુ. તમને શું વાત કરો, હકીકત દિલની વાત હતી. કઈ દીધી છે પગની નસ સડી ગઈ છે. સાચોરથી 28 કિલોમીટર કાપ્યું ને જો હવે ભગવાન જોણે. દિલની વેદના તો ક્યાં ને કહેવી પણ હવે કાપી તો નાખશું જ ગમે એટલું હશે તો. રાગે એડ્યુન 2 દિવસ વધારે થશે પણ કાપી નાખવાનું થશે. જય બાબારી. હવે અમારા અડધા માણસો આગળ જતા રહ્યા છે ને અડધા પાછળ છે. વચગાળામાં છે. આ છે લુણી નદીમાં પાણીની નાનો આવરો ચાલુ છે. બ્લોકમાં લગ્યા રહેજો. જય બાબારી. અમે આજે કોધાવ નાઇટ રોકાવાની
લાગે છે પણ લગભગ તો આમ જોયા પ્રમાણે તો નાઇટ રોકાય એવું લાગતું નહીં અહીં. અને હવે જમવાની વ્યવસ્થા કરીએ છીએ આપણે પેલા રાહોડિયા મેને બતાવીશું. હા હું એને લીધું રાખ તમે મજામાં. અમારે કાળુભા બહુ છે રાહોડું બનાવે છે, મગરનું શાક બનાવ્યું છે, બાજરીના રોટલા બનાવ્યા છે અને શીરો કાજુ કાજરી બદામ લોકો બાકી જ નહીં રાખવાનું કેમ નાખો પ્યોર ઘીમાં બનાવો છો ને ખાવા આવ્યા છો તમે ખવડાવવા આવ્યા છો. આ વિનોદ કાકાની જો આવડી ઉંમરે અમારી સેવા કરી રહ્યા છે પણ હવે સેવા કરવા જેવા નહીં પણ હવે સેવા કરવા આવ્યા થઈ અને બાબારી બહુ સુખી તો છે ને ડબલ સુખી કરે. આ બાજુ અમારે આવું ભાઈ જો એકદમ એની સેવાની તો વાત જ ના થાય. અમારે એકદમ સીધામાં સીધો છોકરો છે અમારા કાર્યક્રમમાં અને એક નંબર સેવાની અંદર આગું નામ છે. હું આવું કહું છું જેમ કે અમારે ભાઈ નાનો ભત્રીજો થાય એટલે અને એક નંબર સેવા છે અને એને બાબારી એટલું સ્ટાફની સેવા છે. પોણી બોણી વ્યવસ્થા બધી રીતે રાખે છે. સ્ટાફમાં પણ હાસવે છે રસોડામેનની. હવે અમારી બધાની હાલત તો હાલ તો બગડી ગઈ છે. હવે આટલે આવી ગયા હા ડુંગરભાઈ અમારે ડુંગરભાઈ એકદમ રેડી લીલા લહેર જ છે. એને કોઈ તકલીફ થાય એવી લાગતી નહીં હજુ સુધી અને બા તમારે કોઈ તકલીફ છે નહીં ને બાને કોઈ નહીં. અને અમે ગગુલાલ છે આપણે તો પેલું બધું તૂટી ગયું એને ચીજને આખું તૂટી ગયું. આપણે તો મોનતા મોની એટલે જ આવી જાય ને અમારે લાલભાઈ હોય ને અમે આટલે આમાં સરપંચ લ્યા છો અમારે હોય ને આપણે નથુબા જબર હેડે છે આટલી ઉંમરે એની કેડી ભોજેલે વાત છોડી આમ કેડી ભોજેલે પિક્ચર પૂરું થઈ ગયું. અમે કેડી રહી તો આ શંકરજી પણ આમાં થોડા વર્ષમાં લેન્સ મારી દો એને અને હેડવામાં જ પાછા બીજા શેમ મગનબા એને ડોશીમાં વગર ચાલતું નહીં પણ હવે આવી જાય શું કરો આવી જાય ઘોડા દો વાત ના થાય ઘોડા ગમે એવો હોય તો આ બધો સ્ટાફ નેટ થાકીને આટલા આવે છે ને આટલે જમવાની વ્યવસ્થા કરી નાખી છે. હવે અમારા બ્લોકમાં તમે જય બાબારી લખશો તો બધાનો થાક ઉતરી જશે. બોલો રમા પીરની જય બાબારી. અમારે મહેશભાઈ જ્યાં ફેરના થોડા કટમાં નતા આવ્યા. મહેશભાઈ આમ તો હેડર છે રાગે હેડે આવે છે અમારે કેડી આવે છે. અમે મહેશભાઈ કેડી જતા રહે એમ છે પણ મહેશભાઈ થાક એમ લાગતો નહીં. હા વડીલ છે આમ તો ઘંટિયા ટાઈપ થી આપણે પણ વડીલ કહે છે એ પણ ધમ ધોકાર આવે છે પણ આ યુવાનું થાકી જાય છે અને આમાં દેહની તો વાત જ ના દેહ તો તમ એવા ચીડ ધોડ્યા ધોડ્યા હોય આમ ધન્યવાદ છે તમારા બાને. જ્યારે કોરોના સમયે અમે એટલી ગોળીઓ ગળી હતી ને એ આમ તોડી નાખે એમ હેડે છે અને આ વેલાબાની તો વાત જ ના થઈ ગઈ વાડી તો અધર કરી નાખી તો વેલાબા વાડી અધર કરી આ મહેમાન જોરદાર હેડે છે. સીતારામ હા સીતારામ ને જો ખાલી મોસું સડાઈ છે. હવે ખાલી 3 કિલોમીટર કાપનું ગો છે નથી ને એટલે અમારો બ્લોક વહેલો આવી જશે. જય બાબારી જય બાબારી. પહોંચી ગયા કાંધો પહોંચી ગયા છે અને અમારે મુલાકાત લેવા માટે અમારા ડીપી સાહેબ જે સરપંચ છે હાલની અંદર ચાલુ મુલાકાત લેવા માટે અમારી એટલે આવ્યા એટલે અમારે ધન્યવાદ કહેવાય. અમારે અડધો થાક ઉતરી ગયો છે અને આપણા સિંગર છે સાહેબ કિરણભાઈ એનો સારા ગીત ચાલે છે જોરદાર અને એની ચેનલ હોય લાઈક ને કોમેન્ટ કરજો. ચેનલનું નામ બોલી સર્ચ કરીએ બાબરિયા અને આંબોલીથી અમારે રણુજા પગપાળા યાત્રા આવ્યા છે. તો મારો બાબારી એમને દરેક મનોકામના પૂરી કરે. બોલો રોમશા પીરની જય. જય બાબા. બસ